નમસ્કાર, હિતેશ સારથીમાં તમારું સ્વાગત છે। યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાની તૈયારી માટે ચાલો સફળતાના આ માર્ગે સાથે ચાલીએ। જીવનમાં જ્યારે પણ તમને સાચા માર્ગદર્શનની જરૂર હોય ત્યારે યાદ રાખજો કે હું અહીં તમારા સારથી તરીકે છું। નમસ્કાર મિત્રો, હિતેશ સારથી પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। જો પાછલા વર્ષોના પ્રશ્નપત્રો એટલે કે પીવાયક્યુઝ એને સોલ્વ કરવું એ ખાલી એક મિકેનિકલ કામ નથી, એ એક આખી સ્ટ્રેટેજી છે। તો આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ કે આ પીવાયક્યુ એનાલિસિસને એક સાધારણ કામમાંથી એકદમ ધારદાર હથિયાર કેવી રીતે બનાવવું, એક એવું હથિયાર જે આપણી તૈયારીને એક સાવ નવી મજબૂત દિશા આપશે। તો આજે આપણે કયા રસ્તે આગળ વધીશું? સૌથી પહેલા આપણે સમજીશું પીવાયક્યુની ભૂલભુલામણી શું છે, પછી એમાંથી બહાર નીકળવા માટે આપણું 5W1H હોકાયંત્ર વાપરીશું। એ પછી આપણે સીધા જ ઇતિહાસના પ્રશ્નોનું વિશ્લેષણ કરીશું, ત્યાંથી આપણી સફળતાની બ્લૂપ્રિન્ટ તૈયાર થશે અને છેલ્લે હું તમને આપીશ તમારું આગલું મિશન। તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ। તો પહેલો મુદ્દો છે પીવાયક્યુની ભૂલભુલામણી। આ શબ્દ મેં કેમ વાપર્યો? કારણ કે મોટાભાગના એસ્પિરન્ટ્સ સાથે એવું જ થાય છે, ખરું ને? આપણે પાછલા વર્ષોના પેપરો લઈને બેસીએ છીએ પણ કોઈ સ્ટ્રેટેજી વગર, અને બસ એની નાની નાની વિગતોમાં જ ખોવાઈ જઈએ છીએ। સાચે જ આ એક એવી ભૂલભુલામણી છે જેમાંથી રસ્તો શોધવો અઘરો પડી જાય છે। અને આ સવાલ પૂછીને જુઓ, શું એવું થાય છે કે આપણે ફક્ત જવાબ ગોખી લઈએ છીએ, પણ એ સવાલ પૂછવા પાછળનો હેતુ શું હતો, એ શા માટે હતું, એ સમજતા જ નથી? જો જવાબ હા હોય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ જ સમસ્યાના સમાધાન માટે આપણે આજે અહીંયા છીએ। આપણે આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધીશું। તો સવાલ એ છે કે ભૂલભુલામણીમાંથી બહાર કેવી રીતે નીકળવું? એના માટે આપણને એક હોકાયંત્રની જરૂર પડશે, અને આપણું એ હોકાયંત્ર છે 5W1H પદ્ધતિ। આ જ એ ચાવી છે જે આપણને સાચો રસ્તો બતાવશે। તો આ 5W1H છે શું? બહુ જ સરળ પણ માનો ખૂબ જ પાવરફુલ ટેકનિક છે। કોઈ પણ સવાલને પકડો અને એને આ 6 સવાલો પૂછો: કોણ, શું, ક્યારે, ક્યાં, શા માટે અને કેવી રીતે। જેવું તમે આ કરશો, તમે ખાલી પેપર નથી વાંચતા, તમે એનું એક્ટિવ એનાલિસિસ કરી રહ્યા છો। આનાથી આપણે ખાલી સાચા જવાબ સુધી નથી પહોંચતા, પણ એક્ઝામિનરના મગજ સુધી પહોંચી જઈએ છીએ કે એમને ખરેખર શું જાણવું છે। ચાલો, હવે થિયરીની વાતો બહુ થઈ, હવે સમય છે એક્શનનો। જોઈએ કે આ 5W1H પદ્ધતિ સાચે જ રિયલ યુપીએસસી ક્વેશ્ચન્સ પર કેવી રીતે કામ કરે છે। આપણે આને પ્રેક્ટિકલી એપ્લાય કરીને જોઈશું। અને શરૂઆત કરીએ એકદમ લેટેસ્ટ ઉદાહરણથી। યુપીએસસી 2024માં પૂછાયેલું આ સવાલ છે સંઘભૂતિ વિશે, જે એક ભારતીય બૌદ્ધ ભિક્ષુ હતા જે 4થી સદીમાં ચીન ગયા હતા। પૂછ્યું છે કે એ કોના પરની ટીકાના લેખક હતા। ચલો આ સવાલનું પોસ્ટમોર્ટમ કરી। હવે જુઓ, આપણું 5W1H હોકાયંત્ર અહીં કેવી રીતે કામ કરે છે। કોણ? સંઘભૂતિ, એક બૌદ્ધ ભિક્ષુ। શું? એમણે સર્વાસ્તિવાદ વિનય પર ટીકા લખી। ક્યારે? 4થી સદીના અંતમાં। ક્યાં? કાશ્મીરથી ચીન। આ બધી તો થઈ ફેક્ટ્સની વાત, પણ અસલી ખેલ તો શા માટે અને કેવી રીતેમાં છે। શા માટે યુપીએસસીએ આ સવાલ પૂછ્યો? કારણ કે એમને ખાલી એક નામ નથી જાણવું, એમને એ જાણવું છે કે આપણને ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની ખબર છે કે નહીં, આપણને બૌદ્ધ ધર્મની અલગ અલગ શાખાઓ જેમ કે સર્વાસ્તિવાદ એના વિશે ઊંડાણમાં ખબર છે કે નહીં। અને કેવી રીતે જવાબ મળ્યો? જ્યારે આપણને ખબર પડી કે સંઘભૂતિ સર્વાસ્તિવાદ વિચારધારા સાથે જોડાયેલા હતા। આ જ છે એનાલિસિસ જે તમને હજારો લોકોથી આગળ લઈ જશે। ચાલો હજી એક ઉદાહરણ જોઈએ જેથી આ મેથડ મગજમાં બરાબર બેસી જાય। આ સવાલ થોડો અલગ છે। આમાં કોઈ વ્યક્તિના કામ વિશે નહીં, પણ એમના ઉપનામો એટલે કે એમના એપિથેટ્સ વિશે પૂછ્યું છે। સવાલ છે ગૌતમ બુદ્ધ વિશે। ફરીથી આપણી મેથડ વાપરીએ। કોણ? ગૌતમ બુદ્ધ। શું એમના કયા ઉપનામો હતા? જવાબ છે શાક્યમુનિ અને તથાગત। પણ અહીં પણ સૌથી અગત્યનો સવાલ છે શા માટે? એક્ઝામિનર શું ચકાસવા માંગે છે? એ ચકાસવા માંગે છે કે શું આપણને બુદ્ધ અને એમના જ સમયના બીજા મહાનુભાવ જેમ કે મહાવીર સ્વામી વચ્ચેનો તફાવત ખબર છે? એટલે જ એમણે પહેલો ઓપ્શન ન્યાયપોતતા આપ્યો, જે મહાવીર સ્વામીનું ઉપનામ હતું। આ એક ટ્રેપ છે। અને કેવી રીતે આ સોલ્વ થયો? એલિમિનેશનથી। જેવું તમે ન્યાયપોતતાને દૂર કરો, તમે સાચા જવાબની નજીક પહોંચી જાઓ। જોયું આ ફ્રેમવર્ક કેટલું વર્સેટાઇલ છે? ઓકે, તો આપણે 2 સવાલોનું ડિસેક્શન કર્યું, પણ આ તો ખાલી ટ્રેલર હતું।
હવે આખી ફિલ્મ જોઈએ. એક સવાલમાંથી બહાર નીકળીને આપણે એક મોટું ચિત્ર, એક બિગર પિક્ચર જોવાની કોશિશ કરીએ. આપણી સફળતાની બ્લુપ્રિન્ટ કેવી રીતે તૈયાર કરવી? જ્યારે તમે આ રીતે 10, 20, 50 કે 100 સવાલોનું એનાલિસિસ કરો છો ને, ત્યારે એક જાદુ થાય છે. યુપીએસસીની પેટર્ન, એમના ટ્રેન્ડ્સ આપણી સામે એકદમ ક્લિયર થઈ જાય છે. આપણને દેખાવા લાગે છે કે અરે, આ લોકો તો વારંવાર ટર્મિનોલોજી એટલે કે અમુક ખાસ શબ્દો જેમ કે કુલ્યવાપ પર સવાલ પૂછે છે, કલ્ચરલ હિસ્ટ્રી અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર્સ જેમ કે પરગણા પર ફોકસ કરે છે. આ ટ્રેન્ડ્સને પકડવા એ જ તો છે સ્માર્ટવર્ક. હાર્ડવર્ક તો બધા કરે છે. અને આ ટ્રેન્ડ્સ આપણને ક્યાં લઈ જાય છે? સીધા એનસીઈઆરટીના પાના પર. અહીં જુઓ શું લખ્યું છે. આ ધોરણ 6ની એનસીઈઆરટીમાંથી સીધો પ્રશ્ન છે. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? મિત્રો, એનસીઈઆરટીઝને ક્યારે પણ હળવાશથી ના લેતા. એ આપણી તૈયારીનો પાયો છે. અને ઘણા સવાલોના મૂળ તમને સીધા એમાંથી જ મળશે. તો હવે 3 એવી ભૂલોની વાત કરીએ જે આપણે બિલકુલ નથી કરવાની. પહેલી, નિષ્ક્રિય વાંચન, એટલે કે ખાલી જવાબ જોઈને ગોખી લેવો. ના, આપણે એનાલિસિસ કરવાનું છે. બીજી, સ્પષ્ટીકરણોની અવગણના, આન્સર કીમાં આપેલા એક્સપ્લેનેશનને સ્કીપ કરી દેવું. આ બહુ મોટી ભૂલ છે. અને ત્રીજી, જેની આપણે હમણાં જ વાત કરી, એનસીઈઆરટીઝની ઉપેક્ષા. આ 3 ભૂલોથી બચી ગયા તો સમજો અડધી જંગ જીતી ગયા. અને એક વાત હંમેશા યાદ રાખજો, આ પરીક્ષા ખાલી ફેક્ટ્સ ગોખવાની રેસ નથી. આ પરીક્ષા એ ચકાસે છે કે શું આપણામાં એક સારા ઓફિસર બનવાની ક્ષમતા છે? એક ઓફિસર શું કરે છે? એ ભૂતકાળના અનુભવો પરથી શીખીને, ડેટાનું એનાલિસિસ કરીને ભવિષ્ય માટે સારા નિર્ણયો લે છે. બસ આ જ એનાલિટિકલ સ્કિલ આપણે પીવાયક્યુ એનાલિસિસ દ્વારા ડેવલપ કરી રહ્યા છીએ. સારું, તો આપણે ઘણું બધું સમજ્યા, પણ જ્ઞાન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી એને ક્રિયામાં ન ફેરવીએ. તો હવે સમય છે તમારા આગલા મિશનનો, ફ્રોમ નોલેજ ટુ એક્શન. તો આ રહ્યું તમારું હોમવર્ક. મેન્સનો કોઈપણ એક સવાલ ઉઠાવો. દાખલા તરીકે ગુપ્ત સામ્રાજ્યના વહીવટ પરનો સવાલ અને એના જવાબનું માળખું, એની ફ્રેમ આપણી 5W1H પદ્ધતિથી બનાવવાનો પ્રયત્ન કરો. તમે જોશો કે આ મેથડ ખાલી પ્રિલિમ્સ માટે જ નહીં, મેન્સના આન્સર સ્ટ્રક્ચરિંગ માટે પણ કેટલી જબરદસ્ત છે. અને હા, પેલો એક અવાજ મગજમાં આવશે, આવતીકાલે કરીશ. એ આપણો સૌથી મોટો દુશ્મન છે, પ્રોક્રેસ્ટિનેશન. એ કહેશે કાલે પીવાયક્યુઝ કરીશ, પણ આપણું એક્શન શું કહેવું જોઈએ? હું અત્યારે જ એક સવાલ કરીશ. એ કહેશે આ તો બહુ અઘરું છે. આપણે શું કહીશું? ચાલ, ખાલી કોણ અને શુંથી શરૂઆત તો કરું. બસ આ નાનકડો બદલાવ જ મોટો ફરક લાવશે. એટલે સાથેના પ્લેટફોર્મ પર અમારો પ્રયત્ન એ જ રહેશે કે યુપીએસસી હોય કે જીપીએસસી, જનરલ સ્ટડીઝની તમારી આખી સફરમાં અમે એક સાચા સારથી બની શકીએ. પછી એ ઊંડાણપૂર્વકના ટોપિક વાઇઝ સેશન્સ હોય કે પછી સ્ટ્રેટેજી અને મેન્ટરશિપ, અમે હંમેશા તમારી સાથે છીએ. એક વાત હંમેશા ગાંઠ બાંધી લેજો, હજારો પાનાની આ યાત્રા, એની શરૂઆત ફક્ત એક જ પ્રશ્નના સાચા વિશ્લેષણથી થાય છે. બસ એ પહેલું પગલું ભરો. હિતેશ સારથીના આ પરિવારનો ભાગ બનવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી આ નિષ્ઠા, તમારું આ ડેડિકેશન એ જ સફળતા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. જો તમને આજના વિશ્લેષણમાંથી કંઈક પણ ઉપયોગી લાગ્યું હોય તો એને બીજા મિત્રો, બીજા એસ્પિરન્ટ્સ સાથે જરૂર શેર કરજો. અને હા, આવા જ સ્ટ્રેટેજિક ગાઈડન્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સૂચનોનું હંમેશા સ્વાગત છે. અને અંતમાં લોર્ડ એક્ટનનો એક ખૂબ જ સુંદર વિચાર, ઇતિહાસ સ્મૃતિ પર બોજ નથી, પરંતુ આત્માનો પ્રકાશ છે. ઇતિહાસને બોજ નહીં, પણ એક માર્ગદર્શક પ્રકાશ તરીકે જુઓ. આજે આપણે ભૂતકાળને તોડી મરોડીને સમજો, પણ શું આપણે આ જ ભૂતકાળના આધારે પરીક્ષાના ભવિષ્યની આગાહી કરી શકીએ? શું આપણે આવનારા થીમ્સને પ્રિડિક્ટ કરી શકીએ? જાણવા માટે મળીએ મુન્નીન બારી. ત્યાં સુધી વિચારતા રહો. જોવા બદલ આભાર.